નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન બંધુતાની બોર્ડ લેવલે થિયરી જોયેલી. હવે આજે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે ડિટેલમાં ભણીશું G-NEET લેવલે. બરાબર, તો પછી અહીંયા લખીએ આપણે ઇલેક્ટ્રોન બંધુતા અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જો લાસ્ટ લેક્ચરમાં મેં ઇલેક્ટ્રોન બંધુતા એવો શબ્દ નહોતો વાપરેલો, આજે અહીંયા વાપરું છું. બે એક જ વસ્તુ છે, પણ બેનો સમજાવવાની મેથડ જુદી જુદી. બરાબર, ચાલો. ઇલેક્ટ્રોન બંધુતા શું છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે એ હું તમને કહું. તો વિદ્યાર્થી મિત્રો, જે સમજાવ્યું હતું એ જ રીતે કે કોઈ પણ તટસ્થ પરમાણુ હોય અથવા કોઈ વાયુરૂપ પરમાણુ હોય, કોઈ તટસ્થ પરમાણુ હોય અથવા કોઈ વાયુરૂપ પરમાણુ હોય, તો એ વાયુરૂપ પરમાણુ દ્વારા જે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, એ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતાને ઇલેક્ટ્રોન બંધુતા કહે છે. ઇલેક્ટ્રોન બંધુતા કહે છે. બરાબર, કોઈ પણ તટસ્થ પરમાણુમાં અથવા વાયુરૂપ પરમાણુમાં તમે ઇલેક્ટ્રોન દાખલ કરો તો ઇલેક્ટ્રોન દાખલ કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય. ઇલેક્ટ્રોન એફિનિટી એવું કહેવાય. બરાબર, બંધુતા છે, બરાબર, એને ઇલેક્ટ્રોન એફિનિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે એને ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાય. હવે વિદ્યુત ઋણતામાં શું કીધું હતું મેં જુઓ તો, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાનું છે. બરાબર, અને અહીંયા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનું છે. અને અહીંયા એક જ તત્વ હતો, ત્યાં આખો સંયોજન હતું, સહસંયોજક બંધ. બરાબર, એટલે એટલો ડિફરન્સ છે, એને ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાય. ઓકે, ચાલો એક એક્ઝામ્પલ આપું. ફ્લોરિન હોય, ફ્લોરિન, તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ, પછી અહીંયા છે 2s2 2p5. ચાલો, ધારો કે આ એક ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન મેળવે તો એ F- બનાવે છે. બરાબર, તો પછી એની જે ઇલેક્ટ્રોન રચના થાય હિલિયમ 2s2 2p6 થઈ જાય. તો આ ઘટનાને ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય. પણ હું અહીંયા નીચે એવું લખી દઉં તમને કે આ પ્રક્રિયા દરમિયાન થતા ઉર્જાના ફેરફારને, આ પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો જે ફેરફાર થાય એ ઉર્જાના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મેં લાસ્ટ લેક્ચરમાં જ કહેલું તમને. બરાબર, જે વાત કરી હતી એ જ છે, ડેલ્ટા EGH તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે જ્યારે ઇલેક્ટ્રોન તમે અંદર એન્ટર કરો છો અને એન્ટર કરીને જ્યારે ઉર્જાનો ફેરફાર થાય એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. જો એક વસ્તુ હું તમને ખાસ કહી દઉં અહીંયા, કે અહીંયા મેં આયનીકરણ એન્થાલ્પીની જેમ એવું નથી લખ્યું કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા. કારણ કે પ્રાપ્તિ એન્થાલ્પીમાં કેવું થાય કે ઘણી બધી વખત તમારે ઉર્જા આપવી પણ પડે અને ઘણી બધી વખત તમારે ઉર્જા શું કહેવાય કે મુક્ત પણ થાય. બરાબર, તો એ બે ડિફરન્સને કારણે મેં ઉર્જાનો તફાવત લખ્યો છે. ચાલો, મારે તમને અહીંયા એક એક્ઝામ્પલ આપીને ક્લિયર કરવું છે કે ઉર્જા આપવી ક્યારે પડે અને ઉર્જા મુક્ત ક્યારે થાય. ચાલો, અહીંયા લખું છું ફ્લોરિન વર્સિસ નિયોન, એટલે કે સમૂહ નંબર 17ના તત્વો વર્સિસ સમૂહ નંબર 18ના તત્વો. તમને આનાથી એક્ઝેક્ટ ખબર પડી જશે કે પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્યારે પોઝિટિવ લેવું, ક્યારે નેગેટિવ લેવું. મોટે ભાગે નેગેટિવ જ હોય છે. બરાબર, તો ફ્લોરિન તો મેં તમને ઉપર સમજાવ્યું જ છે કે F+1 ઇલેક્ટ્રોન માઇનસ gives F-. બરાબર,
અહીંયા છે ને ઇલેક્ટ્રોન રચના ઉપર સમજાવી એ જ રીતે હિલિયમ છે, પછી અહીંયા 2s2 2p5 છે, બરાબર, અને અહીંયા પણ હિલિયમ છે, અહીંયા 2s2 2p6 થઈ જાય, એક ઇલેક્ટ્રોન મેળવી લીધો. એટલે હવે તમે જોઈ શકો છો અહીંયા કે આ ઇલેક્ટ્રોન મેળવીને સ્ટેબલ બની જાય છે, નિષ્ક્રિય વાયુ જેવું બની જાય છે. તો પછી એ જ્યારે સ્ટેબલ થઈ અને નિષ્ક્રિય વાયુ જેવું બની જતું હોય ને, તો એનો મતલબ એવો કે એ ફટાફટ ઇલેક્ટ્રોનને ઝડપથી આકર્ષી લે, એટલે એની ઇલેક્ટ્રો એફિનિટી હાઈ હોય. ઇલેક્ટ્રો એફિનિટી એટલે ઇલેક્ટ્રોન બંધુતા ખૂબ જ ઊંચી હોય. અને જ્યારે ઊંચી ઇલેક્ટ્રોન સ્થિરતા પ્રાપ્ત કરી લે ને, ત્યારે ઉર્જા મુક્ત કરે, એટલે ડેલ્ટા EGHનું મૂલ્ય નેગેટિવ હોય. એટલે કહેવાનો મારો મતલબ શું છે કે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે સમૂહ નંબર 17માં જ્યારે તમે ઇલેક્ટ્રોન દાખલ કરો છો, પહેલો ઇલેક્ટ્રોન, તો એ પહેલા ઇલેક્ટ્રોન દરમિયાન ઉર્જા મુક્ત થાય છે, બરાબર, એટલે એનું મૂલ્ય નેગેટિવ હોય છે. મૂલ્ય સાથે નેગેટિવનો મતલબ એવો છે કે એ નેગેટિવ મૂલ્ય ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બાકી મૂલ્ય વધુ નેગેટિવ એટલે મૂલ્ય ઓછું એવું મતલબ આમાં ગાણિતિક સિમ્બોલ આમાં ધ્યાનમાં લેવાનું નથી, બરાબર. ચાલો હવે આ જ બાબત હું નિયોન દ્વારા સમજાવું કે નિયોનની અંદર એક ઇલેક્ટ્રોન જ્યારે એ મેળવી લે ત્યારે એની માઇનસ બનાવે, બરાબર. ઇલેક્ટ્રોન રચના તમે જાણો એ પ્રમાણે 1s2 2s2 2p6 છે, બરાબર. અથવા અહીંયા આપણે પેલું આગળ લખ્યું હતું એમ જ હિલિયમ 2s2 2p6 છે. તો વિદ્યાર્થી મિત્રો હવે એ 2s2 2p6ને બદલે 3s1 થઈ જાય, બરાબર. અને તમે જોઈ શકો છો કે અહીંયા પહેલેથી જ સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના હતી અને પછી તમે એમાં ઇલેક્ટ્રોન દાખલ કર્યો, એટલે એનો મતલબ એવો થઈ ગયો કે તમે એને અનસ્ટેબલ કર્યું છે. તો પછી અનસ્ટેબલ કરો ને વિદ્યાર્થી મિત્રો, તો એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રો એફિનિટી એની લો હોય, એને દાખલ થવું જ નહોતું પણ આપણે દાખલ કર્યું છે, એટલે ઇલેક્ટ્રોન એફિનિટી લો હોય. અને ઇલેક્ટ્રોન એફિનિટી લો હોય ને ત્યારે ઉર્જા જે છે એ આપવી પડે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે. કેવું હોય છે? ધન. એટલે આ પ્રક્રિયા શોષક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો? શોષક પ્રક્રિયા. ક્લિયર? તો પછી આના ઉપરથી એક વસ્તુ ક્લિયર એવી થઈ આપણી કે 17મા સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સૌથી વધારે હોય. ઋણ મૂલ્ય સૌથી વધારે હોય કારણ કે એક જ ઇલેક્ટ્રોન મેળવીને તરત સ્ટેબલ થઈ જાય. જ્યારે 18મા સમૂહની પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન મૂલ્ય વધારે હોય, બરાબર, કારણ કે એ સ્ટેબલ જ છે અને તમે એમાં દાખલ કરો છો. જે વાત તમારે મગજમાં રાખવી પડે, બરાબર. ઓકે, એટલે 17મા સમૂહની પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નેગેટિવ હોય, 18મા સમૂહનું પોઝિટિવ હોય. તો તમને એવું પૂછે ને કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નીચેનામાંથી કોનું વધુ, તો 17માનું સૌથી વધારે હોય. મૂલ્ય ઋણ કે ધન એવું મેન્શન ન કરેલું એટલે તમારે ઋણ સમજીને જ MCQ સોલ્વ કરવાનું. ધન હશે તો એ લોકો મેન્શન કરશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી એક અહીંયા નોંધ બનાવી દઉં જે તમને કામ લાગશે. અને શું કામ લાગશે કે જો કોઈ તત્વની ઇલેક્ટ્રો એફિનિટીનું મૂલ્ય હાઈ હોય, વધુ હોય, તો એની જે EGH છે એ EGHનું મૂલ્ય નેગેટિવ હોય, બરાબર. અને જો એનું મૂલ્ય હાઈ હોય એટલે એનો મતલબ એવો થઈ ગયો કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની જે ક્ષમતા છે, બરાબર, એ ક્ષમતા વધુ હોય છે, બરાબર. ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય હાઈ હોય તો સ્વીકારવાની કેપેસિટી વધારે હોય અને એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય, વધુ ઋણ હોય, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય લો હોય, બરાબર, તો એનો મતલબ એવો થઈ ગયો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પોઝિટિવ હશે. શું હશે? પોઝિટિવ. અને એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા છે ને, બરાબર, એ કેવી હશે? ઓછી. તો તમને પ્રશ્ન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો પૂછાય કે ઇલેક્ટ્રોન બંધુકતાનો પૂછાય, બે વસ્તુ એક જ સરખી છે. બંધુકતા એ એટ્રેક્શન સૂચવે છે અને એન્થાલ્પી એ ઉર્જાનો ફેરફાર શું કરે છે? સૂચવે છે. ક્લિયર?
બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. ઇલેક્ટ્રોન સ્વીકારવાની એફિનિટી જો પૂછી હોય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સૌથી વધારે હોવું જોઈએ. ક્લિયર? ચાલો એક એક્ઝામ્પલ તમને આપું એટલે તમને હમણાં એક્ઝેક્ટ પરફેક્ટ આઈડિયા આવી જશે. બરાબર. ચાલો કેવી રીતે? તો અહીંયા હું એવું લખું, એ વત્તા ઇલેક્ટ્રોન gives a માઇનસ. ચાલો માની લ્યો અહીંયા ડેલ્ટા EGHનું મૂલ્ય +200 છે. બી પ્લસ ઇલેક્ટ્રોન અને એમાંથી બન્યું બી માઇનસ. અહીંયા ડેલ્ટા EGHનું મૂલ્ય +50 છે. સી પ્લસ ઇલેક્ટ્રોન gives સી માઇનસ. અહીંયા EGHનું મૂલ્ય છે -80. પછી એક ડી નામનું કોઈ તત્વ છે, બરાબર, અને એની પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે -300. બરાબર. આ બધા પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય છે. અને તમને એમ પૂછે ઇલેક્ટ્રોન બંધુતતાનો યોગ્ય ક્રમ કયો? બરાબર. બંધુતતાનો ક્રમ કયો? તો આપણે એ સોલ્વ કરીએ. ચાલો કેવી રીતે કરીશું? તો મેં કહ્યું નહીં હમણાં કે જેની એફિનિટી વધુ હશે ને એનું ઋણ મૂલ્ય વધારે હશે. બરાબર. તો આમાં ઋણ મૂલ્ય -80 ને -300 છે એટલે એનો મતલબ એવો કે ડીની ઇલેક્ટ્રોન એફિનિટી વધારે છે, ઇલેક્ટ્રોન બંધુતતા વધારે છે. પછી સી આવશે. પછી શું આવશે? સી. બરાબર. અને પછી આવશે બી અને પછી આવશે એ. ક્લિયર? કારણ કે જેનું ધન મૂલ્ય વધુ હોય, જેનું ધન મૂલ્ય વધુ હોય, બરાબર, એની ઇલેક્ટ્રોન એફિનિટીની કેપેસિટી ઓછી હોય. તો ધન મૂલ્ય 200 અને 50માં 200 વધારે એટલે એની એફિનિટી ઓછી હોય. બરાબર. અહીંયા મિસ્ટેક કરી નાખે. આ બે તો કદાચ સાચું થઈ પણ જાય. બરાબર. કારણ કે મેં સમજાવ્યું એ શું છે કે જેટલું ઋણ મૂલ્ય વધારે, બરાબર, એટલી ઇલેક્ટ્રોન એફિનિટી વધારે, અને જેટલું ધન મૂલ્ય વધારે એટલી ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી. બરાબર. તો આ રીતે આપણે બંધુતતા અને પ્રાપ્તિ એન્થાલ્પી શું કરી શકીએ? સોલ્વ. આ જ ક્રમ બેઠે બેઠો તમે પ્રાપ્તિ એન્થાલ્પી માટે પણ કરી શકો. ક્લિયર? ચાલો હવે આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? બરાબર. અહીંયા આપણે નવા ટોપિક પર જઈએ કે ઇલેક્ટ્રોન બંધુતતા પર અસર કરતા પરિબળો. બંધુતતા પર અસર કરતા પરિબળો, અફેક્ટિંગ ફેક્ટર ઓફ ઇલેક્ટ્રોન એફિનિટી. બરાબર છે. ઇલેક્ટ્રોન બંધુતતા પર અસર કરતા પરિબળો. ચાલો ક્લિયર? હાલો હવે એમાં પહેલું પરિબળ કયું અસર કરે એ હું તમને કહી દઉં. બરાબર. એ છે આયોનિક ત્રિજ્યા, પરમાણુ ત્રિજ્યા, આયોનિક રેડિયસ. ચાલો આ પહેલું પરિબળ અસર કરે. બરાબર. કઈ રીતે સર? જેટલું કદ મોટું હશે ને, જેટલું કદ મોટું હશે એટલી ઇલેક્ટ્રોન એફિનિટી, ધ્યાન રાખજો. બરાબર. કે એ રીતે સોલ્વ કરાય. પરમાણુ ત્રિજ્યા અહીંયા હું લખી દઉં. બરાબર. પરમાણુ ત્રિજ્યા, બરાબર, ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ 1 ઇલેક્ટ્રોન એફિનિટી. બરાબર. જેટલું કદ વધુ હશે એટલી એફિનિટી ઓછી હશે. બરાબર. એટલે કે આર જેટલું મોટું એટલી ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી. કારણ કે મોટા કદના પરમાણુ હોય ને, બરાબર, તો એ કેન્દ્રથી દૂર હોય તો એને હિસાબે ઇલેક્ટ્રોન એફિનિટી ઘટી જાય. ક્લિયર? ચાલો બીજું ફેક્ટર છે અસરકારક કેન્દ્રીય વીજભાર, જેપ્સ. અસરકારક કેન્દ્રીય વીજભાર. ચાલો અસરકારક કેન્દ્રીય વીજભાર. તો એમાં શું છે? તો જેપ્સ પ્રપોઝનલ ટુ ઇલેક્ટ્રોન એફિનિટી. જેટલી જેપ્સ વધશે, જેટલો અસરકારક કેન્દ્રીય વીજભાર વધશે, બરાબર, એટલું આર ઘટશે. અને જેટલું આર ઘટશે એટલી ઇલેક્ટ્રોન એફિનિટી વધશે. સોરી, જેટલું જે આર ઘટશે એટલી એફિનિટી વધશે. એટલે કે જેપ્સ વધે તો ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય વધે. સોરી, થઈ ગયું. ચાલો આ બીજું.
ઓકે, હવે ત્રીજું ફેક્ટર શું છે? તો ત્રીજું ફેક્ટર છે એટમ ઉપરનો ચાર્જ, પરમાણુ પરનો વીજભાર. એટમ જે છે એ એટમ પરનો ચાર્જ પણ બહુ મોટું કામ કરે. બરાબર, ચાલો સાંભળજો. જેમ ઋણ વીજભાર વધે, જેમ ઋણ વીજભાર વધે એમ કદ મોટું થતું જાય. કદ મોટું થતું જાય એટલે એફિનિટી લો થતી જાય. અને વિદ્યાર્થી મિત્રો, ધન વીજભાર જેમ જેમ વધતો જાય, બરાબર, એમ ઇલેક્ટ્રોન એફિનિટી વધતી જાય છે. આ ખાસ પૂછાય ત્રીજું. બરાબર, આના ઉપરથી તમને આઈડિયા પણ આવી જવું જોઈએ. A+2, A+1, પછી A-1 ને A-2. તમને એમ પૂછ્યું હોય કે આની એફિનિટીનો ઓર્ડર શું છે, તો તમારે વિચારવાનું. જેટલો ઋણ વીજભાર વધારે એટલી એફિનિટી ઓછી, એટલે એનો મતલબ એવો A-2 સૌથી ઓછું આવે. અને જેટલો ધન વીજભાર વધારે એટલી એફિનિટી વધારે. એટલે કે જેમ ડાબી આમ તમે A+ થી A- તરફ જાઓ છો ને એમ આર વધે છે. આર વધે છે પણ એફિનિટી ડાઉન થાય છે. બરાબર, એફિનિટી ડાઉન થતી હોય એટલે પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે. બરાબર, ઋણ મૂલ્ય પણ ઘટે પણ ધન મૂલ્ય વધતું જાય. ક્લિયર? બરાબર, એટલે એવું નથી કે હું તમને પ્રાપ્તિ એન્થાલ્પી ભણાવું છું અથવા બંધુતા, બંને સરખું જ છે. બરાબર, પણ એટલું ધ્યાનમાં રાખવાનું કે જેની એફિનિટી વધુ હોય ને એનું ઋણ મૂલ્ય વધારે હોય. બરાબર, અને જેની એફિનિટી ઓછી હોય ને એનું ધન મૂલ્ય વધારે હોય. ક્લિયર? ચાલો, કોઈક વખત તમને સ્ટેબિલિટી પણ પૂછી લે, સ્થિરતા, કે આ ફલાણું તત્વ છે તો કોણ વધારે સ્ટેબલ છે. તો ચાલો, સ્થિરતામાં પણ તમને સમજ પડી જ જવી જોઈએ કે જેટલી એફિનિટીનું ઋણ મૂલ્ય વધારે હશે, બરાબર, એટલે કે રિવર્સ સંબંધ છે ને, સ્થિરતા પ્રપોઝનલ ટુ 1 ઇલેક્ટ્રોન એફિનિટી. બરાબર, એટલે કહેવાનો મતલબ શું છે કે જેટલી સ્થિરતા વધુ હશે ને, બરાબર, એટલી ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી હશે. બરાબર, કારણ કે સ્થિરતાવાળું તત્વ હોય, આપણે અહીંયા નિયોન જોયું હમણાં, નિયોન સ્ટેબલ જ છે. હવે સ્ટેબલમાં ઇલેક્ટ્રોન નાખવો હોય એટલે સમજી લેવાનું બહુ મુશ્કેલી પડે. એટલે સ્ટેબિલિટી બહુ વધી ગઈ હોય એટલે એફિનિટી કેવી થઈ ગઈ? ઓછી. બરાબર, એટલે અહીંયા મારે તમને એમ પણ સમજાવવું હોય ને તો હું તમને સ્પષ્ટ રીતે સમજાવી શકું. જો કે સમૂહ 18ના જે તત્વો છે ને, એ સમૂહ 18ના તત્વો, બરાબર, એ તત્વની જે સ્થિરતા છે, સ્થિરતા, બરાબર, એ સ્થિરતા વધુ હોય. માટે એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા જાવ ને, બરાબર, એટલે ઇલેક્ટ્રોન ઝડપથી દાખલ ન થાય એટલે ઇલેક્ટ્રોન એફિનિટી લો થઈ જાય. બરાબર, ઇલેક્ટ્રોન અહીંયા ઇઝીલી તમે એન્ટર જ ન કરી શકો. ક્લિયર? તો અસર કરતા આ 4 પરિબળો છે. હવે આ 4 પરિબળને ધ્યાનમાં રાખીને આપણે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જો જઈએ, ધારો કે આવર્તમાં આમ ડાબીથી જમણી બાજુ જઈએ તો તમને ખ્યાલ આવી જ જશે કે આરનું મૂલ્ય ઘટે છે. અને આરનું મૂલ્ય ઘટે ને એટલે ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય વધે, ઋણ મૂલ્ય વધે. 17મા સમૂહ સુધી વધે. 18મું તો છેલ્લું અપવાદ જ છે આખું, એટલે એને અલગથી જ સોલ્વ કરવાનું. બરાબર, ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા ઉદાહરણ આપું કે બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે અથવા ફ્લોરિન છે, એવું આપ્યું હોય તમને. બરાબર, તો ધ્યાન રાખો આવર્તના તત્વો છે, આર ઘટે છે એટલે ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય વધે છે. અને ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય જો વધતું હોય વિદ્યાર્થી મિત્રો, તેનો મતલબ એવો થઈ ગયો કે પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય પણ વધે. પ્રાપ્તિ એન્થાલ્પીની જે નેગેટિવ વેલ્યુ છે એ પણ કેવી થાય? વધે. આ આવર્ત માટે છે. શેની માટે છે? આવર્તમાં આડી લાઈન. ચાલો, હવે સમૂહમાં આપણે સોલ્વ કરવું હોય, ધારો કે અહીંથી ઉપરથી નીચે તરફ સમૂહમાં આપણે સમજી લઈએ તો એ સમૂહમાં કેવી રીતે સોલ્વ થશે હું તમને સમજાવું છું. તો અહીંયા સમૂહમાં આપણે જોઈએ બરાબર કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આર વધે છે. અને આર વધે એટલે ઇલેક્ટ્રોન એફિનિટી ઘટે. બરાબર, એટલે હું તમને એમ કહું, લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી રૂબિડિયમ, પછી સીઝિયમ, તો આ બધામાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આરનું મૂલ્ય વધે છે. આરનું મૂલ્ય વધે એટલે ઇલેક્ટ્રોન એફિનિટી ઘટે. અને ઇલેક્ટ્રોન એફિનિટી ઘટે એટલે એની પ્રાપ્તિનું ઋણ મૂલ્ય જે છે એ ઋણ મૂલ્ય ઘટે. ક્લિયર થઈ ગયું? બરાબર.
તો આ રીતે તમારે મેઇન ફંક્શનલ ગ્રુપ બધા જે પણ કાંઈ છે એ આ રીતે સોલ્વ કરવાના થશે. ક્લિયર? હવે આ બધા કન્ટેન્સ લઈ અને હવે આપણે આગળ વધીએ અપવાદ તરફ. જ્યાં જ્યાં ક્યાંય અપવાદો છે એ બધા જ અપવાદો આપણે અહીંયા શું કરવાના છે, શીખવાના છે. જે તમારું મેઇન બિલ્ડઅપ છે આખું, કે તમને જેટલા અપવાદ યાદ રહેશે બરાબર એટલી તમારી ભૂલ થવાની સંભાવના ઓછી થઈ જશે. તો ચાલો શરૂ કરીએ અપવાદ. ચાલો પહેલું બરાબર લિથિયમ છે, પછી અહીંયા બેરેલિયમ છે, આવર્ત જ લઉં છું. બેરેલિયમ પછી અહીંયા આવશે બોરોન આવશે, સોરી બેરેલિયમ પછી બોરોન, પછી કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી ફ્લોરિન અને પછી નિયોન. ચાલો હવે આમાં જુઓ, પહેલાં જે જગ્યાએ પૂર્ણ ભરાયેલી કક્ષકો છે એ બધી સ્ટેબલ હોય. તો દાખલા તરીકે આ બેરેલિયમ છે, આ પૂર્ણ ભરાયેલી છે, સ્ટેબલ. દાખલા તરીકે નાઇટ્રોજન છે, આ પણ અર્ધપૂર્ણ છે એટલે સ્ટેબલ જ હોય. અને નિયોન તો સ્ટેબલ છે જ, પહેલેથી સ્ટેબલ છે બરાબર. અહીંયા હું લખી દઉં NH2 પૂરી ભરાયેલી હોય એટલે સ્ટેબલ જ હોય. કેવી હશે? સ્ટેબલ જ બરાબર. પછી નાઇટ્રોજન, તો નાઇટ્રોજનની અંદર પણ NH2NP3 છે બરાબર, એટલે અહીંયા પણ શું આવશે? સ્ટેબલ જ હોય. નિયોન, તો નિયોનમાં તો પૂર્ણ ભરાયેલી છે, અહીંયા તો અર્ધપૂર્ણ જ હતી, તો અહીંયા પણ ઇલેક્ટ્રોન રચના કેવી છે? સ્ટેબલ. તો પછી તમને બધાને મગજમાં એક્ઝેક્ટ આઈડિયા આવી જવો જોઈએ કે જે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ધરાવે છે એની ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય લો હોય. ઇલેક્ટ્રોન એફિનિટી લો હોય એટલે એનું ધન મૂલ્ય વધારે હોય. કયું મૂલ્ય ધરાવે? ધન. ચાલો સેમ એઝ ઇટ ઇઝ અહીંયા પણ ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય લો છે. ઇલેક્ટ્રોન એફિનિટી લો હોય એટલે એનું જે પોઝિટિવ વેલ્યુ છે પ્રાપ્તિ એન્થાલ્પી બરાબર, એ કેવું હોય છે? પોઝિટિવ મૂલ્ય ધરાવે. અને અહીંયા તો તમને ખબર જ છે કે ઇલેક્ટ્રોન એફિનિટી સૌથી વધારે લો છે બરાબર, અને સૌથી વધારે લો હોય તો એની જે પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ પોઝિટિવ હોય છે. ક્લિયર? ઓકે. ચાલો બીજી એક વાત બરાબર સમજો વ્યવસ્થિત રીતે, અહીંયા હું દર્શાવું છું. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને સમજાવ્યું કે આ સમૂહ નંબર 17નું તત્વ છે અને એક જ ઇલેક્ટ્રોન મેળવવાથી તરત જ સ્ટેબલ થઈ જાય બરાબર. તો એની ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય સૌથી વધુ છે, અને સૌથી વધારે હોય ને ત્યારે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સૌથી વધારે હોય. ક્લિયર? તો હવે આની અંદર આપણે એક વસ્તુ માર્ક કરીએ કે લિથિયમ, પછી બેરેલિયમ, પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. ચાલો આટલા તત્વો આપણી પાસે છે અને એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યની વાત કરીએ તો આ મૂલ્ય નેગેટિવ આવે. બેરેલિયમનું મૂલ્ય પોઝિટિવ આવે, પછી આ પણ નેગેટિવ આવે, કાર્બન પણ નેગેટિવ આવે, નાઇટ્રોજન પોઝિટિવ આવે, ઓક્સિજન નેગેટિવ આવે, ફ્લોરિન નેગેટિવ આવે અને નિયોન છે પોઝિટિવ આવે. તો પછી જો તમને આના થોડા પ્રશ્નો હું પૂછું તો કેવી રીતે સોલ્વ કરવા, ધ્યાન આપજો દરેક વિદ્યાર્થીઓ. આ બધું સમજાવી દીધું છે. આનું મૂલ્ય સૌથી વધુ હાઈ છે, સૌથી વધુ કેવું છે? હાઈ છે બરાબર. ઋણ મૂલ્ય, પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ જ હોય એમ સમજી લેવાનું પહેલાં બરાબર. ચાલો તો પહેલો ક્વેશ્ચન લિથિયમ, પછી બેરેલિયમ, પછી બોરોન અને પછી કાર્બન. આના માટે ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ જણાવો. ચાલો આવો ક્વેશ્ચન તમારી સામે હું મૂકું તો પછી તમારે આનો આન્સર આપવો હોય તો પહેલાં એ જોઈ લેવાનું ધન મૂલ્ય છે કોઈ સ્ટેબલ છે તો બેરેલિયમ, તો એનું ઇલેક્ટ્રોન એફિનિટી સૌથી ઓછી હોય એટલે બેરેલિયમ છેલ્લે. હવે બાકી બચ્યા લિથિયમ, બોરોન ને કાર્બન, તો ત્રણેય કેવા છે? સ્ટેબલ નથી, એટલે ત્રણેય આવર્તના તત્વો. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ તો
ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય કેવું થતું જાય છે? વધતું જાય છે. બરાબર, ડાબીથી જમણી બાજુ જાઓ એમ ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય વધે છે. તો ઉપર સમજાયું એના પરથી નીચે ક્વેશ્ચન સોલ્વ કર્યા. ચાલો, ધારો કે તમને કોઈ બીજો ક્વેશ્ચન પૂછે. માની લ્યો કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન માટે ઇલેક્ટ્રોન એફિનિટીનો રૂલ્સ શું? ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ શું? તો શું કરવાનું? ચારેયમાં સ્ટેબલ કોણ છે? તો કે નાઇટ્રોજન. છેલ્લે મૂકી દો, સૌથી ઓછી એફિનિટી. પછી બચ્યું બોરોન, કાર્બન ને નાઇટ્રોજન. તો બોરોન લેસ ધેન કાર્બન લેસ ધેન નાઇટ્રોજન, કારણ કે એ આવર્તના તત્વો છે એટલે ડાબીથી જમણી બાજુ જાઓ એફિનિટી વધે, ઋણ મૂલ્ય વધે. ચાલો રેડી. આવો ક્વેશ્ચન આવે. ધારો કે આ ત્રણમાંથી આ જે ઉપર સમજાવ્યું આગળ એમાંથી ત્રીજો ક્વેશ્ચન આવો પૂછી નાખે, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન માટે ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ જણાવો. તો તમને ખબર પડી જવી જોઈએ કે આ ત્રણેય છે એમાં નાઇટ્રોજન અર્ધપૂર્ણ છે એટલે છેલ્લે મુકાય. ઓક્સિજન અને ફ્લોરિન આવર્તના તત્વો છે. બરાબર, તો આ એની ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ અથવા પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ. ચાલો, એની પછી આપણે આગળ વધીએ છીએ ચોથા ભાગ તરફ. બરાબર, ચાલો ચોથું શું છે? તો એ છે બેરેલિયમ, પછી નાઇટ્રોજન અને નિયોન માટે. તમે વિચારતા જતા, બરાબર, આમાં શું કરવું? તો ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ. તો એના માટે શું જવાબ આવે વિચારો. બરાબર, આઈ સ્ટેબલ છે, આઈ સ્ટેબલ છે, આઈ સ્ટેબલ છે, પણ ઇલેક્ટ્રોન એફિનિટીનું ઋણ મૂલ્ય નિયોનનું સૌથી ઓછું છે, ધન મૂલ્યનું સૌથી વધારે. એટલે નિયોન સૌથી વધારે સ્ટેબલ છે એટલે નિયોનની ઇલેક્ટ્રોન એફિનિટી સૌથી ઓછી. બેરેલિયમ એની પછી આવે ને એની પછી નાઇટ્રોજન આવે. ક્લિયર? અને હું તમને એક વસ્તુ ખાસ કહી દઉં કે જો ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછશે સર આમાં કેવી રીતના, આ જે વસ્તુ આવી છે ને એ ડેટા પરથી આવી છે. બરાબર, ડેટા પરથી તમને કહું છું, મૂલ્ય પરથી, કે આમાં અને આમાં ધન મૂલ્યની મેં કમ્પેરિઝન કરી છે પછી તમને કહ્યું છે. બરાબર, કારણ કે મૂલ્ય ત્રણેય પોઝિટિવ છે. ઇલેક્ટ્રોન એફિનિટી 18મા સમૂહની તો સૌથી ઓછી હોય કારણ કે તે તો સૌથી સાઈ સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. બરાબર, એટલે આ એક બાબત ક્લિયર રાખવાની. આ પહેલો અપવાદ છે. બરાબર, આવર્ત નંબર 1માં મેં તમને સમજાવ્યું એવું નીચેના તત્વોમાં પણ હોય. બરાબર, ઓકે. ચાલો, આ રીતે એના ક્વેશ્ચનો. ચાલો હવે શું કરીએ આપણે? આ પહેલો અપવાદ આપણે શું કરી લીધો? કમ્પ્લીટ. ચાલો હવે બીજા અપવાદમાં જોઈએ. અને એ બીજો અપવાદ મેં તમને ભણાવી દીધો છે. હું તમને બતાવી પણ દઉં એ ક્યાં ભણાવ્યો હતો. જો અહીંયા ઓક્સિજન, સલ્ફર ને ફ્લોરિન, ક્લોરિન, જેનું તમને મેં રીઝન પણ અહીંયા શું કરેલું આપેલું. બે ડેટા પરથી જ છે. ઓકે, તો ચાલો અહીંયા આપણે કાંઈ બહુ વધારે ડિસ્કશન નથી કરતા, પણ અહીંયા આપણે ખાલી માત્ર ને માત્ર એટલું કહી દઈએ કે સમૂહ 16 અને સમૂહ 17માં ઓક્સિજન અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય અથવા એનું મૂલ્ય કહો એટલે ઋણ મૂલ્ય જ, ઋણ મૂલ્ય સલ્ફર અને ક્લોરિન કરતાં વધુ છે. ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય ઓછું છે. બરાબર, સોરી મિસ્ટેક થઈ ગઈ, કરતાં ઓછું છે. બરાબર, ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય વધુ છે એટલે જ બરાબર સલ્ફર અને ક્લોરિનની ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી, સલ્ફર અને ક્લોરિનની ઇલેક્ટ્રોન એફિનિટી વધારે છે. એટલે શું યાદ રાખવાનું છે અપવાદમાં? સમૂહ 16 અને સમૂહ 17 કે ઓક્સિજન લેસ ધેન સલ્ફર આવે, હોવું જોઈએ ગ્રેટર ધેન, સમૂહના તત્વ છે. ફ્લોરિન લેસ ધેન ક્લોરિન આવે છે, આવવું જોઈએ ગ્રેટર ધેન. જો આ ડેટા ઉપરથી જ આવે છે, આ ડેટા ઉપરથી જ રીઝન મેં તમને ત્યાં આપેલા. શેના ઉપરથી? ડેટા પરથી. ક્લિયર? એટલે આ એક બીજો અપવાદ તમારે શું કરવાનો છે? ધ્યાનમાં રાખવાનો. બરાબર, હું તમને આનું પણ એક એક્ઝામ્પલ આપું. ધારો કે એમ કીધું હોય ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને આયોડિન માટે બરાબર
એનો ક્રમ જણાવો. એનો ક્રમ. તો ગભરાવું નહીં, સમૂહ 17ના તત્વો છે, બરાબર. એટલે ફ્લોરિન અને ક્લોરિનમાં અપવાદ છે, તો એટલે બાકીનું બધું તો આપણી પાસે એઝ ઇટ ઇઝ જ છે, એટલે કોઈ ચિંતાનો વિષય જ નથી. ખાલી ફ્લોરિન અને ક્લોરિનમાં જ તમારે અપવાદ જાહેર કરી દેવાનો. ક્લિયર? ઓકે. ઇલેક્ટ્રોન એફિનિટી પૂછે તો એફિનિટી, અને ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય પૂછે તો ઋણ મૂલ્ય, બરાબર. જે પૂછે તે, બરાબર. જવાબ બેનો સેમ જ આવશે, કે જેની એફિનિટી વધુ હોય ને એનું ઋણ મૂલ્ય જ વધારે હોય, બરાબર. પણ એમાં માઇનસ ચિહ્નને આપણે ધ્યાનમાં લેતા નથી, બરાબર. એટલે આ એક મુદ્દો બરાબર વ્યવસ્થિત ધ્યાનમાં રાખવાનો. ચાલો, એવી જ રીતના તમને આ લોકો માની લ્યો કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમમાં પૂછી નાખે, બરાબર. ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ પૂછી નાખે, તો જનરલી આપણને આ બે અપવાદ ખબર હોય, તો આપણે સલ્ફર ગ્રેટર દેન સીધું ઓક્સિજન લખીશું, બરાબર. પણ ડેટા વાઇઝ તમે જુઓ ને, તો સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને ઓક્સિજન છેલ્લે આવે છે. ઓક્સિજન છેલ્લે આવે છે. આ ડેટા પરથી કહું છું તમને, બરાબર. ડેટા પરથી યાદ રાખજો, બરાબર. ડેટા પરથી છે. ક્લિયર? ઓકે. ચાલો, એની પછી આપણે પ્રાપ્તિ એન્થાલ્પીમાં પણ એવું જો ઋણ મૂલ્યમાં આ જ રીતનો એનો રૂલ્સ છે, બરાબર. એટલે આ એક તમારે યાદ રાખવું પડશે, ડેલ્ટા EGHનું નેગેટિવ મૂલ્ય, બરાબર. તો આ ખાસ મારી દ્રષ્ટિએ આ ખાસ મગજમાં શું કરવાનું છે, ઉતારવાનું છે, બરાબર. એટલે આ રીતનો એક ક્લિયર ટ્રેન્ડ તમારે શું કરવાનો છે, મગજમાં લઈ લેવાનો, બરાબર. હવે આને રિલેટેડ છે ને બીજા થોડા ઘણા ક્વેશ્ચનો હું તમને કરાવું છું, બરાબર. એમાં ક્યારેક એવા સવાલો પૂછી નાખે, તો ખાસ કરીને મેથ્સની અંદર JEEમાં, તો ત્યારે તમને કામ લાગશે. નીટમાં અહીંયા સુધી પૂરું કામનું છે, અહીંયાથી આગળ વધવાની કંઈ જરૂર નથી, બરાબર. JEE માટે હજી હું 1-2 પોઈન્ટ્સ આના હું લઉં છું. ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે થોડાક ઇલેક્ટ્રોન એફિનિટીવાળા ટોપિકની અંદર જ હું કેટલીક નોટ કરાવું છું. આ નીટમાં બહુ કામની વસ્તુ નથી, પણ JEE માટે બહુ કામની વસ્તુ છે, એટલે દરેક વિદ્યાર્થીઓ એને જોજો, બરાબર. જો હું તમને એમ કહું કે કોઈ ઇક્વેશન એમાંથી ઇલેક્ટ્રોન તમે દાખલ કર્યો, ચાલો ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, બરાબર. એટલે ધન આયન બન્યો, તો ત્યારે જે ઉર્જા આવે એ ઉર્જાને આપણે નામ આપીએ આયોનાઇઝેશન એનર્જી 1, બરાબર. અને એ આયોનાઇઝેશન એનર્જી જે 1 છે ને, બરાબર, એનું મૂલ્ય પોઝિટિવ હોય, કેમ કે ઉષ્મા આપવી પડે. એટલે ધારો કે ડેલ્ટા X છે, શું છે, બરાબર. ઓકે. એટલે X એનું મૂલ્ય છે. ધારો કે મેં એનું મૂલ્ય તમને નામ આપ્યું છે X, બરાબર. ચાલો જોઈએ આગળ. હવે આની પછી કેવી રીતે આગળ વધવું. હવે આ ઇક્વેશનને હું ઉલટાવી નાખું, તો A+ હું એક ઇલેક્ટ્રોન દાખલ કરું, એમાં નથી દાખલ કરતો, જો A+ એક ઇલેક્ટ્રોન દાખલ કરું એટલે એ બની જાય પાછો, બરાબર. તો ત્યારે એને ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાય. તો ત્યારે છે ને વિદ્યાર્થી મિત્રો, એ જે પ્રાપ્તિ એન્થાલ્પી હોય ને એનું મૂલ્ય એનું એ જ રહે, ખાલી ચિહ્ન બદલાઈ જાય. આ થર્મોડાયનેમિક્સમાં વધારે ડિટેલમાં આવશે, બરાબર. પણ તમે ભૂલ નહીં કરતા હો, અહીંયા ધન આયન છે, જો ત્યાં પાછો એ હોય તો જવાબ આવો ન આવે, બરાબર. એટલે હું છે ને અહીંયા એવું લખું છું, જો મૂલ્ય માનાંકમાં લખું એટલે ચિહ્ન નીકળી જાય. આયોનાઇઝેશન એનર્જી ઓફ એની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય, એની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય, બરાબર. A+ની એફિનિટીનું જે મૂલ્ય છે, A+ની એફિનિટીનું, એના મૂલ્યને સમાન જ હોય છે, ખાલી ચિહ્ન જુદા જુદા હોય છે, બરાબર. આ ખાસ સમજી લેવાનું. હવે આવી રીતના આને રિલેટેડ બીજા તમને કોઈ પણ પ્રશ્ન પૂછે, ધારો કે મેં તો આ એક જ એક્ઝામ્પલ આપ્યું, પણ ધારો કે અહીંયા હું બીજું એક એક્ઝામ્પલ તમારી સામે મૂકું. દાખલા તરીકે A+ છે, બરાબર. અને એમાં તમે ઇલેક્ટ્રોન ગુમાવો છો, +2 ને એક ઇલેક્ટ્રોન આપણે શું કર્યો, મેળવો. તો ત્યારે જે એનર્જી છે એને IE2 કહેવાય. શું કહેવાય? IE2, બરાબર. ચાલો હવે એક કામ કરીએ, આ ઇક્વેશનને ઉલટાવી દઈએ અને અહીંયા લખીએ ડેલ્ટા H2
ઇઝ ઇક્વલ ટુ માની લ્યો કે અહીંયા કંઈ વાય જેવું છે. શું છે? વાય જેવું. ઓકે, વાય લખીએ. ચાલો, હવે આ જ ઇક્વેશનને ઉલટાવી દઈએ. +2માં તમે એક ઇલેક્ટ્રોન દાખલ કરો છો, બરાબર? તો A+1 બને, એક જ દાખલ કર્યો છે. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રોન એફિનિટીનું જે મૂલ્ય છે, બરાબર, એને ઇલેક્ટ્રોન એફિનિટી 1 કહીએ અહીંયા, અને અહીંયા ઇલેક્ટ્રોન એફિનિટી 2 કહીએ. તો પછી એવા સમયે વિદ્યાર્થી મિત્રો ΔEGHનું મૂલ્ય વાય જ આવે, પણ એ કેવું આવે? -y આવે. જો ઉપરનું +i હોય, પ્લસ હોય તો નીચેનું માઇનસ, ને નીચેનું માઇનસ હોય તો ઉપરનું પ્લસ. બરાબર? એટલે મૂલ્ય સાથે આપણે કંઈ લેવા દેવા નથી, ચિહ્ન સાથે. તો હવે આના ઉપરથી આપણે શું લખીએ? અહીંયા એવું લખાય, શું લખી શકાય કે આયોનાઇઝેશન એનર્જી 2 ઓફ A, બરાબર, એની બીજી, કારણ કે અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન, એટલે આના માટે તો પહેલી જ થઈ ને, પણ એ માટે બીજી થઈ. એટલે આયોનાઇઝેશન એનર્જી ઓફ 2, આયોનાઇઝેશન એનર્જી 2 ઓફ એ પરમાણુની બીજી આયનીકરણ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ઇલેક્ટ્રોન એફિનિટી ઓફ A+1. ઇલેક્ટ્રોન એફિનિટી ઓફ A+, અથવા A+2 એ લખી શકાય, એ કાંઈ પ્રશ્ન નથી. ક્લિયર? ઓકે, તો આ અહીંયા A+2 લખો છો, એની જગ્યાએ A+1 લખો, કારણ કે A+1માં પહેલું ને પછી બીજું, બરાબર? અથવા આને આમે લખી શકાય, જો આયોનાઇઝેશન એનર્જી 1, અથવા એની આ રીતે જરૂર નથી. પણ ટૂંકમાં મારે ઇનશોર્ટ કહેવાનો મતલબ તમારો એવો છે કે તમે જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરો છો ને, બરાબર, ત્યારે એનું ઇક્વેશન જો ઉલટાવી નાખો, બરાબર, તો આવી રીતના રિલેશનો પણ તમને મૂલ્ય વાઇઝ પૂછી શકે. ક્લિયર? ઓકે, તો પછી અહીંયા છે ને આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. એટલે એક હું તમને બીજી એક બહુ મહત્ત્વની વાત ખાસ કહી દઉં, તમને ધ્યાન આપજો બરાબર. બરાબર, અહીંયા નોંધ સ્વરૂપે લખી દઉં છું કે કોઈ પણ તટસ્થ તત્વ હોય ને, કોઈ પણ તટસ્થ તત્વ અથવા પરમાણુ, બરાબર, એ તટસ્થ પરમાણુની બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હંમેશા ધન જ હોય છે, હંમેશા પોઝિટિવ જ હોય છે, 18મા તત્વને બાદ કરતા. બરાબર, એટલે કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક જ હોય છે, સોરી, ઉષ્મા શોષક જ હોય છે. બીજીઓ કોઈ પણ તટસ્થ તત્વ હોય ને, તો એની પહેલી પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નેગેટિવ હોય 17મા સમૂહ સુધી. પછી પ્રક્રિયા બીજી દાખલ કરો એટલે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે. ક્લિયર? બરાબર, જો આ વસ્તુને મારે એક્સપ્લેન કરવી હોય ને તો હું અહીંયા એક્સપ્લેન કરું. જો ધ્યાન આપજો. ફોર એક્ઝામ્પલ A+ ઇલેક્ટ્રોન માઇનસ, અને એમાં હું A- બનાવું. આમાં પહેલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પહેલી છે, બરાબર. હવે સાંભળો, આ પહેલી પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પોઝિટિવ પણ હોય અથવા નેગેટિવ પણ હોય. 17મો સમૂહ હોય તો નેગેટિવ જ હોય. અહીંયા ભલે મેં લખ્યું કે પોઝિટિવ, પેલું શું કહેવાય, બધા તત્વો નહીં, પોઝિટિવ હોય, બરાબર. 18મા માટે 18માની પહેલી પોઝિટિવ હોય, 17માની પહેલી નેગેટિવ હોય. આ ફિક્સ, બરાબર. અહીંયા હું એ લખી દઉં કે પોઝિટિવ હશે અથવા નેગેટિવ હશે એ પરમાણુના પ્રકાર પર આધાર રાખે, પરમાણુના પ્રકાર પર શું કરે છે? આધાર રાખે છે. ઓકે, ચાલો. બેરિલિયમ હોય તો પોઝિટિવ જ હોય, નાઇટ્રોજન હોય તો પોઝિટિવ જ હોય, કારણ કે બધા સ્ટેબલ છે, બરાબર. હવે હું શું કરું છું, બરાબર સમજો વ્યવસ્થિત રીતે, કે હજી એક ઇલેક્ટ્રોન અહીંયા એન્ટર કરું. ચાલો આગળ, A- એક ઇલેક્ટ્રોન દાખલ કર્યો તો જવાબ આવશે A-2, બરાબર. તો પછી જો અહીંયા માઇનસ વીજભાર અને અહીંયા માઇનસ વીજભાર, બરાબર, ઋણ વીજભાર છે ને, પેલું તો તટસ્થ તત્વ છે, ઋણ વચ્ચે અપાકર્ષણ થાય એટલે સેમ ચાર્જ કહેવાય. સેમ ચાર્જ, અહીંયા તો તટસ્થ હતું, બરાબર. સેમ ચાર્જ હોય એટલે એમાં રિપલ્સન થાય. શું થાય? અપાકર્ષણ થાય. અને અપાકર્ષણ થાય ને એટલે ઇલેક્ટ્રોનને ઇઝીલી આવવા ન દે,
અને ઇલેક્ટ્રોનને ઇઝીલી આવવા ન દે ને, એટલે એવા સમયે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું જે ઋણ મૂલ્ય બીજું મૂલ્ય હોય ને, બરાબર, એ કેવું હોય છે? પોઝિટિવ. તમારે ઉષ્મા આપવી પડે. ક્લિયર થઈ ગયું? બરાબર. એટલે મારે કહેવાનો મતલબ એવો છે કે તમે કોઈ પણ તત્વ હોય, તમે બીજો ઇલેક્ટ્રોન દાખલ કરો ને, બરાબર, એટલે એનું મૂલ્ય પોઝિટિવ જ આવે. અને પહેલો ઇલેક્ટ્રોન દાખલ કરો ત્યારે જો બીજા સમૂહનું તત્વ હોય, 15માનું હોય કે 18માનું હોય, તો પોઝિટિવ હોય. બાકી બધા કેવા હોય? નેગેટિવ. એટલે આ વાક્ય બરાબર દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધી લેવું. તટસ્થ પરમાણુની બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હંમેશા હંમેશા પોઝિટિવ જ હોય છે. એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે વર્તે છે. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ રીતના ક્વેશ્ચનો તમારી સમક્ષ મૂકશે. અઘરા ક્વેશ્ચનો હોય ને ત્યારે આ બધું ક્લિયર રાખવું પડે. બરાબર. કારણ કે અહીંયા તો ઋણ આયન હતો એટલે એમાં ચાર્જ વધારે હોય, અહીંયા તો તટસ્થ હતો એટલે ચાર્જ ન હોય, ઓછો હોય. જે ચાર્જ તો આ ઇલેક્ટ્રોન તો આમાં પણ હોય, પણ ઓછા હોય. બરાબર. એટલે આ રીતનું એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું. પછી તમે એવો સવાલ કરો કે સર 18મા સમૂહના બીજો ઇલેક્ટ્રોન દાખલ કરો તો પણ એમાં પણ ધનમૂલ્ય જ હોય, ઋણમૂલ્ય હોતું નથી. બરાબર. ચાલો હું તમને એક ઉદાહરણ હજી એક આપું. જો સાંભળો, અહીંયા ઉદાહરણ આપણે ક્લિયર કરીએ એટલે ક્લિયર થઈ જશે. બરાબર. ચાલો માની લ્યો કે O વાયુરૂપ તત્વ છે, એમાં ઇલેક્ટ્રોન દાખલ કર્યો તો O માઇનસ બન્યો. બરાબર. તો અહીંયા ગેસ ફોર્મમાં છે, અહીંયા પણ ગેસ ફોર્મમાં. ચાલો અહીંયા ડેલ્ટા EgH1નું મૂલ્ય ધારો કે -x છે, -x છે એવું તમને પોઝિટિવ અહીંયા લખી દઉં, -x. ચાલો માની લો -x છે. બરાબર. હવે તમે બીજો ઇલેક્ટ્રોન દાખલ કરો છો, ચાલો તો શું બનશે? O-2 બનશે. બરાબર. અને અહીંયા ડેલ્ટા EgH જે 2 છે એનું મૂલ્ય માની લ્યો કે +y છે. કેટલું છે? y. હવે તમને એમ પૂછ્યું હોય કે આ બંનેનો સરવાળો કરો તો નિપજ બાજુથી O- અને પ્રક્રિયક બાજુથી O- કેન્સલ થઈ જાય. નિપજ પ્રક્રિયક બાજુ હોય તો ઉડાડવાનું, નકર તો સરવાળો કરવાનો. અહીંયા O પ્લસ અહીંયા 2 ઇલેક્ટ્રોન, 1 અને 1 2, અને અહીંયા આવ્યું O-2. તો પછી આની કુલ એન્થાલ્પી પૂછી હોય પ્રાપ્તિ, તો ડેલ્ટા EgH ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? -x વત્તા y. -x વત્તા y. હવે સાંભળો, આ મૂલ્ય ડેલ્ટા EgH ટોટલનું મૂલ્ય પોઝિટિવ હશે કે નેગેટિવ, એ કોના ઉપર આધાર રાખે? એક્સ અને વાયના મૂલ્ય ઉપર. જો આ દાખલા તરીકે x <y છે, મેં તમને એવું કીધું પ્રાયોગિક રીતે, x શું છે? y. એટલે કે વાયનું મૂલ્ય વધારે છે, વાયનું મૂલ્ય કેવું છે? વધારે છે. તો પછી તમે તરત જ જવાબ આપશો કે સર ડેલ્ટા EgH ટોટલ જે છે ને, બરાબર, એ ટોટલ આવશે પોઝિટિવ. એટલેનો મતલબ એવો કે ઓલ ઓવર તમે એવું કહી શકો કે પ્રક્રિયા ઉષ્મા શોષક હશે. બરાબર. પણ મેં તમને ખાસ કહ્યું એ તો પ્રાયોગિક રીતે નક્કી થાય. તમને O-માંથી O-2ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પૂછી હોય ને તો યુ કેન નોટ ડિફાઇન ઇટ. તમે એને નક્કી કરી શકો પોઝિટિવ હશે કે નેગેટિવ. એ વેલ્યુ આપવી પડે. એ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. એ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે તમારે. બરાબર. પણ હા, હું તમને એક વસ્તુ કહી દઉં કે પહેલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 18મા સમૂહના તત્વને, 15મા સમૂહના તત્વને અને બીજા સમૂહના તત્વને બાદ કરતાં નેગેટિવ જ હોય. અને બીજી પ્રાપ્તિ એન્થાલ્પી ઓલવેઝ કોઈ પણ તત્વ હોય એ હંમેશને માટે કેવી હશે? પોઝિટિવ જ હશે. ક્લિયર? એટલે મારો ઇનશોર્ટ કહેવાનો મતલબ તમને એટલો છે કે ડેલ્ટા EgH ટોટલ જો તમને પૂછ્યું હોય આ પ્રક્રિયા આવી રીતના આપીને O+2 -2 O-2, એટલે એનો મતલબ શું થયો કે 2 વાર ઇલેક્ટ્રોન દાખલ થયા તો એનું મૂલ્ય પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. એ આના x અને yના પ્રાયોગિક મૂલ્ય પર શું કરે? આધાર રાખે. બરાબર. દાખલા તરીકે હજી કોઈને ન સમજાણું હોય તો હજી એક ઉદાહરણ હું તમને આપું. દાખલા તરીકે માની લો કે આપણી પાસે સલ્ફર છે અને એમાં 1 ઇલેક્ટ્રોન મેં એડ કર્યો તો બને બન્યું S-1. ચાલો ત્યારે ડેલ્ટા EgH1 જે હતું એનું મૂલ્ય માની લ્યો કે -x છે. શું છે? -x છે. બરાબર. અથવા ચાલો એક કામ, હા ચાલો પહેલી એન્થાલ્પી છે એટલે -x છે. હાલો સલ્ફરમાં S- હજી એક ઇલેક્ટ્રોન દાખલ કરું તો વિદ્યાર્થી મિત્રો બને છે S-2. તો પછી એમાં હું તમને એમ કહું કે ધારો કે આની સાથે સંકળાયેલ ઉર્જા +y છે. તમને અહીંયા x ને y ની જગ્યાએ મૂલ્ય આપશે. બરાબર.
હવે આ બંનેનો હું સરવાળો કરું તો અહીંથી એસ માઇનસ કેન્સલ થઈ જાય, તો એસ વત્તા 2 ઇલેક્ટ્રોન માઇનસ gives S-2, બરાબર. અને અહીંયા ડેલ્ટા EGH ટોટલ તમને ટોટલ કેટલું થાય તો કે -x વત્તા y, બરાબર. હવે હું તમને એમ કહું કે જો પ્રાયોગિક રીતે x ગ્રેટર દેન y છે તો પછી એક્સને તમે મોટું કરતા જાઓ તો ડેલ્ટા EGH જે ટોટલ છે એ ટોટલ નેગેટિવ આવે, અને જો એ નેગેટિવ આવે તો ઓલ ઓવર પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. પણ એ નક્કી કરવું બહુ અઘરું છે, વેલ્યુ ખબર હોય તો જ ખ્યાલ આવે. એટલે છે ને તમને એમ કોઈ પૂછે ને કે પહેલી બીજી ત્રીજી આયતીકરણ એન્થાલ્પીનો સરવાળો કરો તો મૂલ્ય કેવું મળે? પોઝિટિવ. પણ પહેલી બીજી ત્રીજી પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્યનો સરવાળો તમે કરો ટોટલ તો એ પોઝિટિવ મળે કે નેગેટિવ મળે એ પ્રાયોગિક રીતે નક્કી થાય. મૂલ્ય આપેલા હોય તો નક્કી થાય, નકર નક્કી કરી શકો નહીં. તો આ રીતે તમારે આખું JEE નીટ સાથે એડવાન્સ હોય તો એડવાન્સ, મેઇન હોય તો મેઇન, અને નીટ હોય તો નીટ, બરાબર. એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની આ આખી શું છે? થિયરી. હવે પછીના લેક્ચરમાં આપણે વિદ્યુત ઋણતા વિશે વાત કરીશું. વિદ્યુત ઋણતાના જે પણ કાંઈ મૂલ્યો છે એમાં તો નાનું એવું જ હતું થિયોરીમાં વિદ્યુત ઋણતા, બરાબર. પણ અહીંયા આપણે વિદ્યુત ઋણતા થોડું જે ડિટેલમાં કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.